ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ત્યાં માધવપુરમાં થયા હતા. માતાજી રૂક્ષ્મણી છે એ બાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, દ્વારકા, સોમનાથ, ગિરનાર અને પાલિતાણા. માધવપુર ખાતે પણ મેળાનું આયોજન કરતા હોઈએ છીએ. ભીડ હોય બહુ જ, અને ગીચતા હોય અને ગંદકી તો એટલી બધી હોય કે આપણને નવાઈ લાગે. પણ હવે અમદાવાદથી દ્વારકા સુધીની ડાયરેક્ટ તમે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે, જેથી તમે સરળતાથી મુસાફરી કરી અને ઓછા સમયમાં સીધા દ્વારકા પહોંચી શકો. લાઇટિંગમાં પણ આપણે સોલાર લાઇટ થાય અને દરેક મંદિર સોલારથી ઝળહળે, એટલા માટે ગુજરાત સરકાર સોલાર માટેની પણ સહાય કરી રહી છે. નમસ્તે, હું રમેશ તન્ના નવી સવાર યુટ્યુબ ચેનલમાં પ્રસન્નતા સાથે, આનંદ સાથે, શ્રદ્ધા સાથે તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે યાત્રાધામોની વાત કરવાના છીએ. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી રમેશભાઈ મેરજા, મારા નામેરી છે. રમેશભાઈ ઘણા બધા વખતથી ગુજરાતના જે યાત્રાધામો છે એનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એક મહત્ત્વની સરકારી સંસ્થા છે અને યાત્રાધામોની વાત કરીએ ત્યારે તો સોમનાથ પહેલું યાદ આવે. હમણાં સ્વાભિમાનતાના 1000 વર્ષની ઉજવણી પણ કરી, કારણ કે એ પહેલું દ્વાદશ જ્યોતિર્લિંગ છે અને બીજા ઘણા બધા યાત્રાધામો છે, એની બધી વાત કરવાની છે. રમેશભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્તે, સ્વાગત, ખૂબ ખૂબ આભાર. પહેલાં તો મારે એ જાણવું છે કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છે એની કામગીરી શું છે? હા રમેશભાઈ, મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એક આગવું રાજ્ય છે કે જ્યાં યાત્રાધામોના વિકાસ માટે બોર્ડની રચના કરવામાં આવી છે. 1995માં આ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની સ્થાપના થયેલી. ત્યારબાદ 1997માં કાર્યરત થયેલું અને 1997થી અત્યારે 2026 સુધી આ યાત્રાધામ બોર્ડે ખૂબ જ વિકાસની છલાંગ ભરી છે અને ગુજરાતના જે 8 મુખ્ય યાત્રાધામો છે તેના વિકાસની કામગીરી કરી રહ્યું છે. આપણે સુવિદિત છો આપ કે ગુજરાતમાં મુખ્ય 8 પવિત્ર યાત્રાધામો જાહેર કરેલા છે, જેમાં આપણે જાણીએ કે અંબાજી, શામળાજી, ડાકોર, પાવાગઢ, દ્વારકા, સોમનાથ, ગિરનાર અને પાલિતાણા. એટલે ભવ્ય રીતે 4 યાત્રાધામો આપણા ગુજરાતમાં આવેલા છે અને સમગ્ર ભારત અને વિશ્વભરમાં પ્રખ્યાત આ યાત્રાધામો છે. તો આ આપણે જે હમણાં વાત કરીએ એમ આ યાત્રાધામોના સંવર્ધન અને વિકાસની કામગીરી યાત્રાધામ બોર્ડ કરી રહ્યું છે. આ ઉપરાંત 358 જેટલા સરકારી મંદિરો પણ આવેલા છે. રાજા રજવાડાના વખતમાં જે ગ્રામ્ય વિસ્તારમાં કે અન્ય રિમોટ એરિયાઓમાં જે મંદિરો આવેલા હતા એના સંવર્ધનની કામગીરી પણ ગુજરાત સરકાર કરી રહી છે. આ ઉપરાંત ખાનગી મંદિરો પણ ઘણા બધા આવેલા છે. રમેશભાઈ, સોમનાથમાં આપણે 10 વર્ષ પહેલાં ગયા હોઈએ અને અત્યારે ગયા હોઈએ તો જમીન આસમાનનો ફરક. જે રીતે ઇવન અંબાજીની વાત કરીએ તો જે આખું જાણે કે ઘણીવાર તો એવું લાગે હમણાં પાવાગઢ તો આ છેલ્લા થોડા વર્ષોમાં જે આ બધા યાત્રાધામો છે એ યાત્રાધામોની જાણે કે કાયાપલટ થઈ હોય એવું લાગે. એની થોડીક વાત કરો અમારી સાથે. ના, સુંદર આપણે વાત કરી કે આપણા યાત્રાધામોની કાયાપલટ થઈ રહી છે, કારણ કે આપણી પાસે બધી ભૌગોલિક રીતે ગુજરાત રાજ્ય જોડાયેલું છે. આપણી પાસે રણ છે, આપણી પાસે દરિયો છે, આપણી પાસે ડુંગર છે, આપણી પાસે વન છે. વનમાં આપણે વાત કરીએ તો અંબાજી છે, અરવલ્લીની ગિરિમાળામાં જ આવેલું છે. ડુંગર ઉપર આવેલા માતાજી છે. પાવાગઢમાં માતાજી ડુંગર ઉપર બિરાજમાન, પાલિતાણા ડુંગર ઉપર બિરાજે છે. ગિરનારમાં અંબાજી અને બધા પર્વત ઉપર બિરાજે છે. એ જ રીતે રણ છે તો રણમાં માતાના મઢ છે, નારાયણ સરોવર છે, રવેચી છે. એ જ રીતે દરિયાકાંઠો, ગુજરાત છે પાસે 1600 કિલોમીટર જાવો મોટો દરિયાકાંઠો છે. તો દરિયા કિનારે આપણું સોમનાથ છે, દ્વારકા છે, બેટ દ્વારકા છે, હરસિદ્ધિ માતા મંદિર છે, સુદામા મંદિર છે, પોરબંદર છે, માધવપુર મંદિર છે જ્યાં કૃષ્ણ ભગવાનના વિવાહ થયા હતા રૂક્ષ્મણી સાથે. એ માધવપુર પણ આપણે દરિયા કિનારે આવેલું છે. તો આપણી પાસે ભૌગોલિક રીતે ખૂબ વિશેષતા છે. આપણા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય રીતે આવેલો છે, એટલે ગુજરાતમાં આ બધું વિકાસ થઈ રહ્યો છે. આની માહિતી લઈએ ને તોય રોમાંચિત થઈ જવાય કે તમે જુઓ કે બધું જ છે આપણી પાસે અને દરેક જગ્યાએ એક તીર્થધામ પણ છે અને એનું બહુ મોટું મૂલ્ય હોય એવા તીર્થધામો છે. પણ આ જે વિકાસ થઈ રહ્યો છે એ વિશે મારે જાણવું છે. દાખલા તરીકે અંબાજીની વાત કરીએ તો અંબાજીમાં પણ છેલ્લા ઘણા બધા વર્ષોથી ખૂબ સારું કામ થઈ રહ્યું છે. મેં વાત કરી એમ સોમનાથમાં તો લગભગ કાયાપલટ થઈ ગઈ છે. ના, આપણે સુંદર વાત કરી કે યાત્રાધામ વિકાસ બોર્ડનું પણ હમણાં બજેટ ખૂબ જ મોટું થયું છે. પહેલાં ફક્ત 100 કરોડની બજેટની વાત ચાલતી હતી, અત્યારે હવે 1000 કરોડના 700 કરોડના બજેટની
અત્યારે વાત થઈ રહી છે. એ ઉપરાંત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં ગુજરાતમાં ખૂબ જ વિકાસ થયો હતો. હાલ માનનીય વડાપ્રધાન તરીકે પણ તેઓ ગુજરાતનો ખાસ વિકાસ થાય એવી ખેવના કરી રહ્યા છે. એ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હાલના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ તણે ગુજરાતમાં ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. મેં હમણાં વાત કરી, આપે પણ વાત કરી કે ગુજરાત પાસે ભવ્ય વારસો છે. 4 ધામ છે. 4 ધામ પૈકીનું એક ધામ દ્વારકા એ આપણી પાસે આવેલું છે. 12 જ્યોતિર્લિંગો એ પૈકીનું એક પ્રથમ જ્યોતિર્લિંગ એ આપણા ગુજરાત પાસે આવેલું છે. એ જ રીતે 7 પવિત્ર સરોવરો એ પૈકીનું નારાયણ સરોવર એ આપણી પાસે આવેલું છે. સપ્તપુરી જે 7 પુરી કહેવાય એ પૈકીનું દ્વારકાપુરી એ પણ આપણી પાસે આવેલું છે. આપ જાણો છો એમ રામ ભગવાન પણ ગુજરાત સાથે જોડાયેલા છે. ડાંગમાં સબરીધામ કે જ્યાં લોકવાયકા છે કે ત્યાં સબરી એઠા બોર શ્રી રામ ભગવાને ત્યાં ચખાડ્યા હતા, તો એ સબરીધામ પણ ત્યાં આવેલું છે. પંપા સરોવર પણ ડાંગમાં આવેલું છે. એ જ રીતે અંજની કુંડ પણ આપણા ડાંગમાં આવેલો છે. એટલે આ બધા યાત્રાધામોનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. આ બધા જ યાત્રાધામો બહુ જ મહત્ત્વના છે અને ખૂબ એનો મહિમા ઘણો મોટો છે. તો એવું પણ રમેશભાઈ બનતું હશે ને કે માત્ર ગુજરાતીઓ નહીં પણ આખા ભારતમાંથી યાત્રિકો ભક્તો આવતા હશે? જી, મેં આપે સુંદર વાત કરી કે દ્વારકા છે તો એ તો 4 ધામ પૈકીનું એક ધામ છે. એટલે દ્વારકા સુધી આવવા માટે એ પણ ભારત સરકાર અને ગુજરાત સરકારે દરકાર કરી છે કે લોકોને એસેસિબિલિટી સહેલાઈથી કેવી રીતે આવી શકે. હું વાત કરું તો અત્યારે અમદાવાદથી દ્વારકા સુધીની ડાયરેક્ટ તમે વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ છે, જેથી તમે સરળતાથી મુસાફરી કરી અને ઓછા સમયમાં સીધા દ્વારકા પહોંચી શકો. એ જ રીતે અમદાવાદ અને સોમનાથ વચ્ચે પણ વંદે ભારતની ટ્રેનની શરૂઆત કરી છે, જેથી તમે આરામદાયક મુસાફરી દ્વારા 4 થી 5 કલાકમાં સીધા અમદાવાદથી તમે સોમનાથ અને દ્વારકા પહોંચી શકો. એ ઉપરાંત એક્સપ્રેસ વેની રચના પણ ભારત સરકાર અને ગુજરાત સરકાર કરવા જઈ રહી છે. દ્વારકા અને સોમનાથ માટે રાજકોટ અને અમદાવાદથી એક્સપ્રેસ વે સ્થાપવાની જરૂરી કાર્યવાહી થઈ રહી છે. એ ઉપરાંત હવાઈ માર્ગે પણ લોકો આવી શકે એ માટે આપણે કેશોદનું જે એરપોર્ટ છે પરીક્ષાભાઈ ગયું છે, તો કેશોદથી તમે સીધા તમે સોમનાથ જઈ શકો છો. પોરબંદરથી તમે દ્વારકા જઈ શકો અને સોમનાથ પણ જઈ શકો. એ જ રીતે કચ્છમાં આપણું જે નારાયણ સરોવર છે, અન્ય યાત્રાધામો છે, અહીંયા તમે જવું હોય તો ભુજની તમને કનેક્ટિવિટી છે. અમદાવાદ છે, સુરત છે, દીવ છે, આ બધા હવાઈ માર્ગે સાથે જોડાયેલા છે. એટલે આપણા બધા યાત્રાધામો તમે 100 કિલોમીટરની અંદર સહેલાઈથી તમે જઈ શકો એ માટે ગુજરાત સરકારે સુંદર વ્યવસ્થા રોડ, રેલવે અને હવાઈ માર્ગે કરેલી છે. આ બહુ મહત્ત્વની વાત છે કે આટલું બધું છે આપણી પાસે, પણ ત્યાં પહોંચવું હોય તો જે કનેક્ટિવિટી છે એ કનેક્ટિવિટીની પણ ગુજરાત સરકારે ઘણી બધી કાળજી લીધી છે. એ ઘણી મોટી વાત છે. રમેશભાઈ, હું પણ એક ભક્ત તરીકે બધી જગ્યાએ જતો હોઉં છું, તો ત્યાં રહેવાની અને એ બધી સુવિધાઓ પણ મને લાગે છે કે હવે પ્રમાણમાં ઘણી સારી રીતે વિકાસ પામી છે. હા, આપે સુંદર વાત કરી કે કોઈ પણ યાત્રાળુ હોય, કોઈ પણ દર્શનાર્થી ગમે તે યાત્રાધામમાં જાય તો પહેલાં એને ફેસિલિટીઝની જરૂર પડે, રહેવાની જરૂર પડે, એને જમવાની જરૂર પડે, એને પાર્કિંગની જરૂર પડે, એને ભોજનાલયની જરૂર પડે, અન્ય સુવિધાઓ પ્રસાધનોની જરૂર પડે, શૌચાલયની જરૂર પડે, પ્રસાદ ઘરની જરૂર પડે. તો આવી નાની નાની બાબતોની પણ યાત્રાધામ અને ગુજરાત સરકારે ખૂબ દરકાર કરી છે અને આનો વિકાસ કરી રહ્યો છે. એ ઉપરાંત સ્વચ્છતાની પણ કામગીરી સરકાર કરી રહી છે, કારણ કે આપણું યાત્રાધામ સ્વચ્છ હોવું, પવિત્ર હોવું એ બધાની ફરજ છે. તો ગુજરાત સરકાર 8 જે પવિત્ર યાત્રાધામો છે ત્યાં ખાનગી રીતે એક એજન્સી રાખી અને ખર્ચ કરીને પણ આ યાત્રાધામો સ્વચ્છ રહે એ માટેની દરકાર કરી રહી છે. એ ઉપરાંત તમને જાણીને નવાઈ લાગશે કે આપણા જે પર્વત ઉપર આવેલા છે હિલી સ્ટેશનો, તો તે હિલી એરિયાની પણ સ્વચ્છતા થાય એ માટે પણ દરકાર યાત્રાધામ બોર્ડ કરી રહ્યું છે. દાખલા તરીકે તમે ગિરનારની વાત કરો તો ગિરનાર પગથિયા, તો તે પગથિયા ચડીને જવું હોય તો પગથિયાની સાફ સફાઈની દરકાર પણ ગુજરાત સરકાર કરી રહી છે. એ ઉપરાંત આજુબાજુમાં લોકો પ્લાસ્ટિક ના ફેંકે અને પર્યાવરણનું જતન કરે એ માટે પણ ગુજરાત સરકાર પગલાં લઈ રહી છે. એ જ રીતે વાત કરી ગબ્બરની, તો ગબ્બરમાં તમારે જવું હોય ઉપર તો એમાં પણ હિલી એરિયામાં સાફ સફાઈની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી રહી છે. એ જ રીતે પાવાગઢમાં પણ પગથિયા ચડીને લોકો જતા હોય એ અન્ય સુવિધાઓ ગુજરાત સરકાર કરી રહી છે. એ ઉપરાંત આ ત્રણેય હિલી ડુંગર ઉપર જવા માટે પણ ખાનગી રીતે રોપવેની સુવિધાઓ પણ થઈ ગયેલી છે. આપ જાણો છો એમ કે તાજેતરમાં ગિરનાર ખાતે પણ રોપવેની સુવિધા થઈ છે. એટલે આપ આરામદાયક રીતે સિનિયર સિટીઝન હોય, અશક્ત હોય તો લોકો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે, રોપવેમાં જઈ અને માતાજીના દર્શન કરી શકે. પાવાગઢમાં પણ રોપવેની સુવિધા થઈ ગઈ છે, ગબ્બરમાં પણ રોપવેની સુવિધા થઈ ગઈ છે. મને કહેતા આનંદ થાય છે કે પાવાગઢમાં તો ઘણા વર્ષો બાદ ત્યાં ધર્મની ધજા ફરકાવવાનું કામ આ ગુજરાત સરકારે કર્યું છે.
કેટલી સરસ વાત છે કે ગુજરાત સરકાર એક બાજુ પવિત્રતા સચવાય એ માટે સ્વચ્છતાને પણ કેટલું બધું ધ્યાન આપી રહી છે. કારણ કે આપણે નાના હતા ત્યારે ભણતા હતા કે જ્યાં પવિત્રતા ત્યાં સ્વચ્છતા અને જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા. એટલે મારે ગુજરાત સરકારને ખરેખર કોમ્પ્લિમેન્ટ્સ આપવા પડે કે જે સ્વચ્છતાનું ધોરણ છે, મોટાભાગે આપણા મંદિરોમાં છે ને બહુ જ ગંદકી જોવા મળતી હતી. ભીડ હોય બહુ જ, અને ગીચતા હોય, અને ગંદકી તો એટલી બધી હોય કે આપણને નવાઈ લાગે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. એટલે ભારત સરકારે જે સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું એની પ્રજા ઉપર પણ અસર થઈ, અને ગુજરાત સરકારે આને એક મહત્ત્વનો એરિયા ગણ્યો છે. અને એને કારણે જે સ્વચ્છતાનું ધોરણ સુધર્યું. 5 વર્ષ પહેલાંની વાત કરું તો હું ડાકોર ગયો હતો, તો ત્યાં મને એટલું સરસ લાગ્યું કે ત્યાં જે યાત્રિકો માટે કોઈક એક સંસ્થામાં કરીને જે સુલભ શૌચાલયની ટાઈપની સગવડ ગોમતી તળાવ છે. અને હું અંદર જઈને ચેક કર્યું. મારે કહેવું છે ખાસે કે મેં જઈને છે ને પત્રકાર તરીકે જઈને હું બરાબર ચેક કરી આવ્યો કે આ ભલે બનાવ્યું તો છે પણ એનું ધોરણ કેવું છે. તો ખરેખર મને બહુ સારું લાગેલું કે જે સ્વચ્છતાનું ધોરણ હતું એ ખરેખર ઘણું સારું હતું. આપણે સુંદર વાત કરી કે સ્વચ્છતા સાથે અમે સુરક્ષાની અને સલામતીની પણ દરકાર કરીએ છીએ. કારણ કે આપણે વાત કરી એમ લોકોને સરળતાથી દર્શન થઈ શકે, લાઈનોની વ્યવસ્થા કરીએ છીએ. સુરક્ષા માટે અમે CCTV રાખીએ છીએ, એના કંટ્રોલ રૂમ કર્યા છે, અને આ દ્વારા લોકોની સલામતી અને સુરક્ષાની પણ વ્યવસ્થા કરી રહી છીએ. એ ઉપરાંત લોકોને જાણકારી મળે જે તે સ્થળની, એ માટે અમે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કર્યું છે. આપણે સોમનાથમાં હમણાં વાત કરી તો આપણો ભારતનો સૌથી મોટો લાઇટ એન્ડ સાઉન્ડ શો સોમનાથ અને ગબ્બર પાસે આવેલો છે. કારણ કે ગબ્બર તો મોટો ડુંગર છે, તો એ ડુંગર ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પ્રોજેક્શન કરી અને અંબાજી જે આપણું 51 શક્તિપીઠ પૈકીનું એક ધામ છે કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે, તો ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો છે. શામળાજી ખાતે પણ આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત કરેલી છે. એટલી મોટી વાત છે અને સારી વાત છે આ તો. અને દાખલા કે સોમનાથમાં હું ગયો તો ત્યાં તો જે કોમેન્ટ્રી છે એ અમિતાભ બચ્ચનના સ્વરમાં છે. એટલે બધું જ વૈશ્વિક કક્ષાનું છે, ક્વોલિટીવાળું અને વૈશ્વિક કક્ષાનું છે. એ રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે. જી, આપણે વાત કરીએ એમ વિકાસ પી અને વિરાસત ભી, એ આપણો મંત્ર છે. તો આપણે વિરાસતને પણ સાચવીએ છીએ અને વિકાસ પણ કરીએ છીએ, અને કલાને પણ આપણે જોડીએ છીએ. હમણાં આપણે સોમનાથની વાત કરી તો સોમનાથમાં હમણાં સ્વાભિમાન પર્વ કર્યું એ પહેલાં કલા સાથે આરાધના એવો એક કાર્યક્રમ આપણે સોમનાથમાં કર્યો હતો. તો અહીંયા ભવ્ય રીતે ગુજરાતના સમગ્ર ભારતભરના કલાકારો આવી અને ત્યાંની પ્રસ્તુતિ પોતે રજૂ કરી હતી અને શિવજીની સાથે એને જોડ્યું હતું. મને કહેતા આનંદ થાય છે કે આપણે દર વર્ષે ફેબ્રુઆરીમાં માધવપુર ખાતે પણ મેળાનું આયોજન કરતા હોઈએ છીએ. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ ત્યાં માધવપુરમાં થયા હતા. માતાજી રૂક્ષ્મણી છે એ ઈષ્ટના વતની હતા, અરુણાચલ પ્રદેશ અને આસામની બાજુના હતા. તો ત્યાંથી લોકોને આપણે બોલાવી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતનું શ્રેષ્ઠ સંગમ થાય એ રીતનું આપણે આયોજન કરીએ છીએ. અને ત્યાં ભગવાનની ચોરી માયરા, ત્યાં વિવાહ મંડપ, એ રીતે બધું જે ત્યારના વખતનું છે એનું આપણે સાચવી અને તેનું જતન આપણે કરીએ. આ તો બહુ સારી વાત કહેવાય કે આપણે છે ને આમ બહુ માત્ર ગુજરાત એટલે ગુજરાત એવું નહીં, પણ આપણી રાષ્ટ્રીય અસ્મિતા અને એ બંનેનો સમન્વય કરવો એ પણ બહુ જ. હા, એટલે માટે પૂર્વ અને પશ્ચિમનો મેં કીધું એક ભારત શ્રેષ્ઠ ભારત, એ રીતે આપણે કરીને એનું સરસ સંવર્ધનનું કાર્ય કરી રહ્યા છીએ. એક સવાલ મને પૂછવાનું મન થાય કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ આયોજનો છે? આપણે સુંદર વાત કરી કે ભવિષ્યમાં હવે ગુજરાત પણ હરણફાળ ભરી રહ્યું છે. આપણે ખ્યાલ છે કે ભારતમાં હાલમાં ઉજ્જૈન ખાતે મહાકાલનો જે કોરિડોર ભવ્ય રીતે બન્યો છે, એ જ રીતે કાશી વિશ્વનાથ વારાણસીનો પણ કોરિડોર બન્યો છે, એ જ રીતે આપણે કેદારનાથનો પણ ભવ્ય રીતે વિકાસ થયો છે, એ જ રીતે રામ મંદિર જે અયોધ્યામાં ન ભૂતો ન ભવિષ્યથી એવું બન્યું છે. તો એવું જ ખેવના રાખી અને ગુજરાતમાં પણ આપણે દ્વારકા, સોમનાથ અને અંબાજી ખાતે કોરિડોરોનું આયોજન થઈ રહ્યું છે. અંબાજીમાં પણ આપણે એ જ રીતે ગબ્બરથી સીધા માતાજીના દર્શન તમને થાય એ રીતે શક્તિપથ પ્રદર્શની અને ભવ્ય રીતે કોરિડોર થાય તે માટેનું આયોજન થનાર છે. કેટલી સરસ વાત છે રમેશભાઈ. એવું કહેવાય છે કે વિશ્વની કોઈ પણ પ્રજા હોય તેણે પોતાની સંસ્કૃતિ, પોતાનો ધર્મ, પોતાનું મૂળ અને પોતાનું કુળ આ તો બરકરાર રાખવું જ જોઈએ. અને જ્યારે શાસકો આ વાતને બરાબર સમજે અને માત્ર સમજીને વાતો કરવાને બદલે એ અમલમાં મૂકે, એ અમલમાં મુકાય એ વધારે મહત્ત્વનું છે. અને છેલ્લા થોડા વર્ષોમાં જે ગુજરાતમાં યાત્રાધામોનો વિકાસ થયો છે, આજે મોટા આપણે 8 યાત્રાધામોનો તો ખૂબ સુંદર વિકાસ થઈ રહ્યો છે. અને એની પ્રતીતિ બધાને થાય છે, બધાને આનંદ થાય છે કે ભાઈ હવે છે ને બહુ જ વધારે મજા આવે છે, વધારે શાંતિથી, વધારે મોકળાશથી દર્શન
થઈ શક્યા છે. પણ જે બીજા મંદિરો છે એ મંદિરોમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની કોઈ જવાબદારી ખરી અથવા તો કોઈ કામગીરી ખરી? જી આપણે વાત કરીએ એમ ફક્ત મોટા જ નહીં પણ નાના નાના મંદિરો દરેક જિલ્લામાં જે મંદિરો આવેલા છે તેની વિકાસની કામગીરી પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કરી રહ્યું છે. એમાં આપણે કીધું કે કંઈક ધોરણ રાખવું પડે તો એમાં 1/11/23નો ગુજરાત સરકારે એક ઠરાવ બહાર પાડેલો છે. એમાં એવી જોગવાઈ કરી છે કે કઈ રીતે કયા મંદિરોને સહાય મળે. એમાં અ, બ અને ક એ 3 કક્ષા રાખેલી છે. અ કક્ષાના મંદિરો છે તો એ મોટા થોડા મંદિરો છે, વડતાલ છે, બીજા મંદિરો છે એ બધા એને અ કક્ષામાં રાખ્યા છે. ઊંઝા છે, ખોડલધામ છે, બીજા અન્ય આપણે જલારામ બાપાનું મંદિર છે, વીરપુર મંદિર છે, એવા બધા મંદિરોને બ કક્ષામાં મંદિરોમાં રાખેલા છે. એ જ રીતે ક કક્ષાના મંદિરો કે જેમાં મિનિમમ 500થી વધુ યાત્રાળુઓ દરરોજ દર્શનાર્થે જતા હોય એવા મંદિરોને ક કક્ષાના મંદિરોમાં રાખ્યા છે. એના માટે પણ સહાયનું ધોરણ ગુજરાત સરકારે નક્કી કર્યું છે. કારણ કે કંઈક નક્કી તો કરવું પડે કે કોઈક મંદિરને કેટલી સહાય આપવી. તો અ કક્ષાનું મંદિર હોય તો એમાં 2 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે છે. બ કક્ષાનું મંદિર હોય તો એમાં 1 કરોડની સહાય આપવામાં આવે છે. ક કક્ષાનું મંદિર હોય તો એમાં 50 લાખની સહાય આપવામાં આવે છે. હમણાં આપણે વાત કરીએ એમ કે તમે પર્યાવરણની પણ ખેવના ગુજરાત સરકાર કરી રહ્યું છે તો લાઇટિંગમાં પણ આપણે સોલાર લાઇટ થાય અને દરેક મંદિર સોલારથી ઝળહળે એટલા માટે ગુજરાત સરકાર સોલાર માટેની પણ સહાય કરી રહી છે. અ કક્ષાનું મંદિર હોય તો 50 લાખની સહાય કરી રહી છે. બ કક્ષાનું મંદિર હોય તો 25 લાખની સહાય કરી રહી છે. ક કક્ષાનું મંદિર હોય તો 10 લાખની સહાય સરકાર એમને ફ્રીમાં કરી આપ્યો છે. પણ એટલું ફક્ત રાખ્યું છે કે તમારે 20% ફાળો મંદિરે આપવો પડે અને જો આદિવાસીનું કે SC કક્ષાનું મંદિર હોય તો એ લોકોએ 10% ફાળો આપવો પડે. એ ઉપરાંત એ લોકોએ મંદિરવાળાએ પોતાનું રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને 3 વર્ષના એના હિસાબો આપેલા હોવા જોઈએ અને એ જે જમીનની માલિક છે એ માલિકી પોતાની હોવી જોઈએ. અને એ ઉપરાંત બોર્ડ પાસે પોતાની જિલ્લામાં કોઈ તંત્ર નથી તો આ મંદિરોનો વિકાસ કરી અને અમે જે તે મંદિર સંસ્થાને અમે સોંપતા હોઈએ છીએ તો એની ONM એટલે કે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કરવાની જવાબદારી પણ જે તે મંદિરની હોવાની બાહેંધરી એ લોકોએ આપવી પડે છે. અને આ રીતે આપણે ગુજરાત સરકારના નાના નાના મંદિરોનો પણ વિકાસ આપણે કરી રહ્યા છીએ. તો આ હતી રમેશભાઈ સાથેની મુલાકાત. તો ગણપતિ દાદાએ એવું કરેલું કે શંકર અને પાર્વતી એમના માતા પિતાની પ્રદક્ષિણા અને પરિક્રમા એમણે કરી લીધી હતી. નવી સવારના સ્ટુડિયોમાં રમેશભાઈ સાથે થોડી મિનિટોના સત્સંગમાં આખા ગુજરાતના તમામ યાત્રાધામોની પ્રદક્ષિણા પરિક્રમા આપણે કરી લીધી. રમેશભાઈ, તમે નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા, ખૂબ ખૂબ આભાર માનું છું આપનો. ખૂબ રમેશભાઈ, આપના થકી મને પણ લોકો યાત્રાળુઓ સુધી પહોંચવાની તક આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.